જેતપુર માંગડિયા પેઢીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. એલસીબીએ સીસીટીવી ફૂટેજના આધારે જેતપુર જુનાગઢ રોડ પરથી બંને આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર માંગડિયા પેઢીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. જેતપુરના અને મોરબી એ ડિવિઝનના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આંગડિયા પેઢીના સંચાલકે બાઇક પર રાખેલો થેલો લઈને બે શખ્સ ફરાર થઈ ગયા હતા. આંગડિયા પેઢીના સંચાલકને થેલામાં 1 લાખની રોકડ રકમ હતી. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ એલસીબીએ સીસીટીવી ફૂટેજના આધારે જેતપુર જુનાગઢ રોડ પરથી બંને આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. એલસીબી અને સિટી પોલીસે અમદાવાદની કુખ્યાત છારા ગેંગના 2 આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. બંને આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ, ગાંધીનગર, નવસારી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓ બેંક તથા આંગડિયા પેઢી પાસે રેકી કરીને નજરે ચૂકવી એક્ટિવાની ડિક્કીમાંથી ચોરી કરતા હોવાની આરોપીઓએ કબૂલાત કરી હતી. પોલીસે સુરજીત ઇન્દ્રકર અને ચેતન ઉર્ફે ચિંટુ ધામંડેની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર સિટીના એમજી રોડ ઉપર ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે દુકાન બંધ કરી અને જતા હતા. એ દરમિયાનમાં તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થેલો 2 ઈસમો મોટરસાઇકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયેલા હતા. જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીએ મહેનત કરી અને 2 આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી 100% મુદ્દામાલ રિકવર કરેલ છે. મુદ્દામાલમાં 1 લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલ હતું તે મોટરસાઇકલ બંને કબજે કરવામાં આવેલ છે. આરોપીઓ વિરુદ્ધ કયા પોલીસ સ્ટેશનમાં ગુના છે તે નોંધાયેલા? આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સિટીના નવરંગપુરા, ચાંદલોડિયા, ઘણા બધા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ સિટીમાં ગુના દાખલ થયેલા છે. તેમજ નવસારી ટાઉનમાં આ રીતનો ગુનો દાખલ થયેલ છે. આરોપીની એમો શું હતી? ખાસ કઈ રીતે આ લોકો ચોરીને અંજામ આપતા? આરોપીઓ ખાસ તો રેકી કરી અને બેંક હોય અથવા એટીએમ હોય અથવા તો આંગડિયા પેઢી હોય તેનાથી દૂર રહી અને રેકી કરતા હોય છે કે આમાંથી કોણ પૈસા લઈને અહીંથી નીકળવાનું છે. પછી એમની વોચ રાખી અને એમમાંથી ચોરી અથવા લૂંટનો આ લોકો અંજામ આપતા હોય છે. જેતપુર સિટી પોલીસ તેમજ મોરબીનો બંને ગુનાનો ભેદ છે તો કરે છે. આરોપીઓના નામ શું છે? એક આરોપીનું નામ સુરજીત છે અને બીજાનું નામ છે ચિંટુ. 2 આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર.